નર્મદા જિલ્લામાં ચોથા દિવસે પણ સતત વરસાદ ચાલુ રહ્યો। એમાં સૌથી વધારે વરસાદ તિલકવાડા તાલુકામાં 67 મિલીમીટર એટલે કે 3.5 ઇંચ વરસાદ નોંધાયો। જાલોદ તાલુકામાં 39 મિલીમીટર એટલે કે 2.5 ઇંચ વરસાદ, જ્યારે ડેડિયાપાડા તાલુકામાં 23 મિલીમીટર તેમજ શાકબારા અને ગરુડેશ્વર તાલુકામાં 24 મિલીમીટર એટલે કે 1 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજપીપળા પંથકમાં સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। સૂરજના દર્શન દુર્લભ બન્યા છે, જેને કારણે ખેતરમાં પાણી ભરાયા હોવાથી ખેડૂતોને ખેતરમાં જવાનું મુશ્કેલ થઈ પડ્યું છે। જો કે ખેતીના પાકને જીવનદાન મળી રહ્યું છે। સતત વરસાદને કારણે ડેમોની સપાટી પણ વધી રહી છે, જેમાં નર્મદા ડેમની સપાટી 118.63 મીટરે પહોંચી છે। કરજણ ડેમની સપાટી 102.53 મીટરે પહોંચી, જ્યારે નાના કાકડી આંબા ડેમની સપાટી 180.90 મીટર, ચોપડવાવ ડેમની સપાટી 179.90 મીટર તેમજ નર્મદા નદીનું ગરુડેશ્વર પાસેનું ગેજ લેવલ 15.8 મીટર છે।